મમ્મી ને ફઈ બેસી ગયા છે. ફઈ માટે એક આપણે મસ્ત સરપ્રાઈઝ છે અને ચાલો ફઈ અનબોક્સિંગ કરો. તમને એક બહુ મસ્ત હું ચિત્ર દેખાડું, જોવો. અમારે અહીંયા મહેમાન ઉપર મહેમાન આવે છે ભાઈ. હા, એની હાટુ સ્પેશિયલ બનાવટ કરી. શું વાત છે, વાહ ભાઈ વાહ. અને અમારે ફઈ આવી ગયા છે. ફઈ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. પાય લાગુ. હા, જલ્દી લગન કર એટલે આમ જેમ ખરીદી કરીએ ને તારી જટ ખરીદી કરે ને અમને નવા નવા કપડા. મને તો એ થાય છે કે બેન ને અમારા ફઈઓ ને બધા અમારે કાક અલગ અલગ વસ્તુ પાટણ થી પટોળા ને એવું બધું લઈ દેવાનું ભાઈ અમને. હો, લઈ જ દેવાનું હોય ને. શું કેવું ભાઈ? હા, તારે જ લઈ દેવાનું. અત્યારે જો મંત્રભાઈ બધાને લઈ દે છે. હા, મંત્રભાઈ લઈ દે છે ને ભાઈ. મંત્રભાઈ લગન હવે કેટલી વાર છે? દિવાળી પછી. દિવાળી પછી છે અને અત્યારથી તૈયારી કરવી પડે ને ભાઈ. એ બધું બુક કરાવવું પડે નકર બધું બુક થઈ જાય. અમારે બેને તૈયારી શરૂ કરી દીધી છે. અમારે ચંપા મસ્ત આવવા મળ્યા મમ્મી. હવે તો કાયમ ચંપા માંથી ફૂલ પણ આવે છે. આ વાતાવરણ ફર્યું ને એટલે ચંપા ને આ વાતાવરણ બહુ ગમે છે. એટલે બહુ સરસ ફૂલ આવે. 3-4 તો મેં હવાર ચડાવી દીધા. હા, 3-4 તો મંદિરે જાશો ને ત્યાં બિલ્લી ને આ ફૂલ લેતો જા. હા, આપણે મોર્નિંગ માં જવાનું છે સુખનાથ દાદાના મંદિરે. તો ચાલો મસ્ત જઈએ અને તમને બધાને પણ દર્શન કરાવીએ. ફાઇનલી મિત્રો આપણે મંદિરે તો આવ્યા છીએ, પણ મંદિરે હજી આપણે સુખનાથ દાદાનો શણગાર ચાલે છે તો વાર લાગશે. અને અહીંયા તમને એક બહુ મસ્ત હું ચિત્ર દેખાડું, જોવો. ભોળિયાનાથ સાથે સાથે પાર્વતીજી અને અહીંયા આપણા ગણપતિ દાદા. અહીંયા કાર્તિકે ભાઈ મોર લઈને બેઠા છે અને બહુ મસ્ત આપણે દોર્યું છે. અને ફાઇનલી મિત્રો આપણે સુખનાથ દાદાના મંદિરે દર્શન કરીને બહુ મજા આવીને આવી ગયા છીએ ઘરે. અને ઘરે આવતા ભાઈ અમારે મમ્મી શોપિંગ ની આઈટમો ફઈને બધું દેખાડે છે. ફઈ હા, જોઈએ છીએ જો. આવી ને ગિફ્ટ જોઈએ છે. ગિફ્ટ બહુ આવી સરસ જોઈએ છે, બહુ મસ્ત મળી. હા, અને અમારે મમ્મી હા, આપણે મંત્રભાઈ ને બતાવીને કે ભાઈ તારા ઘરવાળા તારા લગ્નમાં કઈ પસંદની હા હાડી કઈ પહેરવી એમ. પસંદની પહેરવાની છે. તો અમારે અહીંયા ભાઈ મંત્રભાઈ આવી ગયા છે. મંત્રભાઈ કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને અમારે મમ્મી ની બધું કલેક્શન જોવો છો એમને? બધી કલેક્શન જોઉં છું. સાડીનું, પછી કટલેરી અલગ અલગ. હા, મામી કઈ સાડી પહેરે? મામી કઈ સાડી પહેરે? આ બહુ મસ્ત. મામી પાસે બે મંત્રભાઈ સાડી કઈ છે. ગમી છે? મને આ સાડી ગમી છે. કેમ છે ફઈ? ફઈ ને અમારે આ અને ગમી. આ બહુ ગમી છે. બહુ મસ્ત. આ કલર અને બહુ સરસ હા, છે. બધાને ઈ જ કહે છે કલર બહુ મસ્ત છે. કલર મોકલો છે, બહુ મસ્ત છે. મને આ બહુ ગમી છે. હા. બધી ઓલી બધી પણ સારી છે, પણ આ વધારે કલર ચોઈસ હોય ને ભાઈ. બધાનો અલગ અલગ હોય ને કલર એમ. અને મમ્મી હા, હવે આપણે બે જ સાડી લેવાની રહે ને તો હા, હજી બે તો લેવી જ પડે. 3 દિવસના લગ્નમાં 6 સાડી તો બદલાવી જ હા. પડે. જોઈએ તો પીળીની, હજી પીળીની જોઈએ, પીળી પીળી ડિઝાઇન વાળી મમ્મી. ડિઝાઇન વાળી. ઈ હવે તારે લઈ દેવાની. પાકો 100%. તો એવું બધું છે ને મસ્ત ભાઈ. આપણું ડ્રેસ ને બધું અલગ અલગ છે, જોઈ શકો છો. ફાઇનલી મિત્રો મમ્મી ને ફઈ બેસી ગયા છે. ફઈ માટે એક આપણે મસ્ત સરપ્રાઈઝ છે અને મમ્મી અમારે કાલે ઈ સરપ્રાઈઝ જોઈ હતી. મમ્મી ની સરપ્રાઈઝ આપણે દેખાડવાની હતી આજે. કાલે તો દેખાડી નથી કારણ કે ગિફ્ટ જ કાલે એટલી વધી ગઈ કાલ હતી. બહુ જાજી હતી તો આપણે એમ કીધું કે કાલના બ્લોગમાં આપણે હા, બતાવીશું. અને ઈ મિત્રો બહુ મસ્ત આપણે આઈટમ છે. ફઈ અમારે બતાવશે. ચાલો ફઈ અનબોક્સિંગ કરો અમારે. વાહ પીવા. તો પેલા તો ભાઈ છે અમારે મમ્મી હાટુ ટાઇટન ની વોચ. વાવ. અને ઈ પાછી આખી ગોલ્ડન કલર ની મમ્મી. ગોલ્ડન કલરની છે. તો- બાબુ પાસે 3-4 છે તો એક આપણી સાટુય આવી. હા, ટાઇટન ની આવી ગઈ છે. અને મમ્મી તમને કેવી લાગી વોચ? અને મિત્રો તમે પણ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. બહુ સરસ છે હર્ષ. હા, અને સાથે સાથે આપણે છે ભાઈ વોચ. હે ભાઈ? હા, મસ્ત છે. મંથનની પણ હા. વોચ મસ્ત છે. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે સ્પોર્ટ ટાઈપ છે. બહુ મસ્ત બેયની હા, ઘડિયાળ. બહુ બેયની મસ્ત. મસ્ત વોચ છે. અને અમારે મંથનભાઈ ને કીધું ની વોચ લેવી હતી ને અમારે ભાઈ 3 વોચ તો છે જ. એમાં પાછી આ એક આવી ગઈ, 4 થઈ ગઈ હવે. પણ ઈ છે ને હર્ષ કઈ રેવા જ નથી દેતો. એને નવું જ બધું ગમે. હા, આવ્યું નવું આવ્યું પહેર્યું નથી, કર્યું નથી. કપડામાં એમ ઈ પહેરી લે 2-3 વાર તૈયાર શાંતિ થાય. હા, તો એવું બધું છે. તો ચાલો મસ્ત આપણે ભાઈ
બે વોચ મસ્ત છે. તમે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો, બરોબર ને મમ્મી? હા, એક દિવસ આપણે પહેરીને બતાવશું, આપણે લગ્નમાં જાશું ને ત્યારે. હા, આમ જો આપણે તુલસીના રોપ કેટલા આવી ગયા છે. એટલે મિત્રો વરસાદનું પાણી આડ્યું ને તો ખાલી અહીંયા 2-3 જગ્યાએ જ હતા. આખા ક્યારામાં થઈ ગયા છે ને અમારા ફઈ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. અમારા ઘરના તમને આમ ફૂલ છોડ ને એવું બધું કેવું લાગે છે આમ જોવો? મસ્ત થયા છે, વરસાદના બધા ધોવાઈ ગયા, બધી ધૂળ ઉપરથી વહી ગઈ. હા. અને આ જેટલા તુલસીના રોપ થયા છે બધા હું બરોડા લઈ જવાની છું. અને બરોડામાં વરસાદ પણ પડતો છે નહીં. ત્યાં વરસાદ થયો જ નથી. હવે અમે આવ્યા પછી થયો હોય તો કઈ ખબર નથી. હા, પેલા તો નહોતો થયો. હા, પેલા અને આ તુલસી અમારે ત્યાં નથી થતા હતા. અહીંયા બહુ બધા થયા જ ને. હા, એટલે અમારે પણ અહીંયા પેલો વરસાદ પડ્યો ને ભાઈ તો શેરી વાળા લઈ ગયા હતા કે બહુ સરસ થાય છે, કારણ કે અમારે અહીંયા માટી જેવી છે. ના, બહુ મસ્ત થાય. તું બધા લઈ જવાની છે હા, થેલીમાં. પાકું પાકું ગયા લઈ વખતે જાજો. હું લઈ ગઈ હતી ને ઈ મારે થઈ ગયા ને. હા, અને આ તો જોવો કે અહીંયા કેવા મોટા થયા છે. બંધ થઈ ગયું, બહુ મસ્ત થયા છે તો. હા, અને અમારે ભાઈ ચંપો ને બહુ મસ્ત આવ્યું છે. અને આમે નીચે સરસ થાય. હા, નીચે સરસ નીચે થાય. જમીનમાં તમે જેટલું પણ વાવો ને બહુ મસ્ત થાય. કુંડામાં અમારે નો થાય. થાય ખરી પણ એનું લિમિટ હોય. લિમિટ હોય ને. બધું આવે. આમાં તો હું મૂળિયા અંદર જમીનમાં જ પકડાઈ જાય ભાઈ. હા હા, એટલે મસ્ત થાય. એવું અને છે? આ ચોમાસામાં તો બહુ સરસ બધા ઝાડવા મસ્ત થઈ જાય. હા, મસ્ત થઈ જાય ને આપણે લીમડો ખાલી એક બળી ગયો છે ભાઈ. લીમડો અહીં બળી ગયો. હવે કોને ખબર ચોમાસામાં હા. પાણી આવે અડે અને તો પાછું ઉપડી ખોળાય જાય. એમ. અરે મિત્રો, આને શું કહેવાય? આ આપણે હું ઉગ્યું છે જરા કોમેન્ટ કરી નાખજો ભાઈ. હા, શું આઈટમ ઉગી છે? બહુ મસ્ત ઈ હવે ઉગી છે. કાંઈ ખબર તો પડતી નથી કારણ કે એટલા બધા તુલસીના રોપ થયા ને તો કઈ ઓળખાતું નથી કયો હા. રોપ શેનો છે આ એમ. કયો રોપ છો ને? આ પણ કાંઈક નવીન આઈટમ લાગે. ઈ કદાચ આંકડો છે. આંકડો છે એમ? હા, ઈ આંકડાના પાન જેવું લાગે પણ એક આ ઓળખાતો નથી મને. હા, ઈ આપણે મમ્મીને પૂછશું. અત્યારે મમ્મીને ખબર હોય. મને હા. તો કાંઈ બહુ ખ્યાલ નથી. અને અહીંયા અમારે જોવો ભાઈ મોર્નિંગમાં મંથનભાઈ ચા દૂધ ભાઈ, ચોકલેટ વાળું દૂધ. ચોકોઝ. ઓકે ભાઈ, ચોકોસ વાળું દૂધ. ને આજે અમારા મંથનભાઈ ના ફ્રેન્ડ નો બર્થડે છે. હા, ત્યાં ગિફ્ટ લેવા ગયો તો હું બહાર ગયો તો એટલે હું લઈ આવ્યો. અચ્છા, એવું છે? તો શું ગિફ્ટ લીધી? પાઉચ. ઓકે, દેખાડો અમને. હા, માતાજી. અને ફઈ આવ્યા છે ભાઈ. ચા પાણી ને એવું બધું તો અમારે શરૂ જ હોય. ને ચોકલેટ પાર્ટી ચાલે છે. અમારે ચોકલેટ પાર્ટી ચાલે છે ફઈ. તમારે હવે અહીંયા જ રોકાવાનું છે. મમ્મી એનો હથવારો કરાવવાનો છે. ભોજન જોડીશ. પેલા તો મમતા પણ તેડી લેતી. હવે હું તો ડાઈ થઈ ગઈ. હા ભાઈ, તેડી લેતા એમ? હું એટલી પતલી હતી ને તો તાર મમ્મી તેડી જ લેતા. વાહ ભાઈ વાહ, શું વાત છે. ઈલા અને આ ભાઈ. ચોકલેટ હું ખાવું. હા, હવે ફઈ ચોકલેટ અમારે ખાઈ છે. મંથનભાઈ આમ જોવો શું છે. થેન્ક યુ વિઝિટ અગેન. ક્યાં હે અંદર? ગિફ્ટ. મંથનભાઈ ના મિત્રો માટે ભાઈ ગિફ્ટ લઈ જાય છે. બર્થડે છે, બહુ મસ્ત ગિફ્ટ છે. આની અંદર તો પાઉચ લાગે છે. પાઉચ છે ને ભાઈ? ઓકે. હર્ષભાઈ, આપણે બધાની ગિફ્ટ આપણે ઓપન કરવી તો પછી આપણે બર્થડે માં જાવ તો આપણે ગિફ્ટ હા, દેવી જ પડે ને ભાઈ. મંથનભાઈ ગિફ્ટ પેક કરાય. ગિફ્ટ હાથે પેક કરાય હાથે ભાઈ. કરાય એને બહુ શોખ છે ભાઈ હા. gift નો. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે દુકાને. દુકાને આવતા ભાઈ સવારનો વરસાદ શરૂ સમજો તમે. અને વાતાવરણ પણ તમે જોઈ શકો છો. અમરેલીમાં ભાઈ વરસાદ શરૂ થઈ ગયો છે. હા દાદા, અરે ભાઈ આજ આખો દી આવશે વરસાદ. આખો દી આવી છે એવું લાગે છે. તો આપણે વરસાદ ના પહેલા વયા જાય તો હારા છાંટાજી આવે તા. હા, તો ચાલો ઘર બાજુ જઈએ. હાલો હાલો જલ્દી હાલો. હાલો મિત્રો, જોઈ શકો છો મિત્રો અહીંયા આપણે ચણા બટેકાનું શાક, મરચા, રોટલી, સાથે દાળ ભાત છે. મમ્મી જમવાનું મસ્ત બનાવી નાખ્યું છે એમને? હા, વરસાદ આવે છે તો આપણે વેલા હાથ જમવાનું બનાવી નાખ્યું. બહુ અંધરાધાર વરસાદ હા, છે. અચાનક મમ્મી પણ હચોડો નોતન શરૂ થઈ ગયો. અને ચલાળા તો રાતનો વરસાદ છે. અને ચલાળામાં? ચલાળા, ધારી, ધારગણી બધી. અહીંયા આપણા રાઈસ ને દાળ તમે જોઈ શકો છો, બહુ ટેસ્ટી છે. સાથે આપણે શાક ને ચાલો મસ્ત ફટાફટ જમી લઈએ. ભાઈ અહીંયા ફૂલ નીંદર માંથી અમારે દ્વિજાબેન ભાભુ ને ભાભુ દ્વિજાબેન ને ઉઠાડી આવ્યા હતા. ઊંધું થઈ ગયું કે બાબુ દિવસે ઉઠાડે. પણ ઉઠાડે ખરા. આખી રાત જગવે બાબુ. હા. પછી આખી રાત જાગે. અત્યારે નિરાંતે નીંદર કરે. હા. ઉઘાડતી નહોતી. તો પછી મેં કીધું હાલું ઊભા તો નહીં દીકો. જોવો ને હજી બાપુ નીંદર માં જ છે. ઘોડી આમ નાખો એટલે પાછી નીંદર પકડો. હા, હુઈ જાય ને. હે દીકો. હાલ ક્યાં ઊભું થવું છે? ઊભું થવું છે હવે. અત્યારે કીધું હુતી એમ ગઈ છે.
ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે ને ઘરે આવતા ભાઈ આજે આપણે જમવા જવાનું છે બાપુજીની ત્યાં. વરસાદ આપણે આવવા માંડ્યો એટલે બહાર જવાનું હતું જમવા તો કેન્સલ રાખ્યું ને ઘરે જવાનું છે તો મસ્ત ભાજી ને પાવ ને પુલાવ ને એવું બધું લેવા ગયા છે અને હું ને મમ્મી ઘરે છીએ, ભાઈ ને ફઈ ને બધા તો ત્યાં જ છે. અરે લીંબુડી તો જુઓ વરસાદનું પાણી મિત્રો ખાલી 3 થી 4 વાર અડ્યું ને કેવી થઈ ગઈ છે ઊંચી ને. અને મમ્મી આવી ગયા છે. મમ્મી હા બોલો, કેમ છો? બસ મજા છે. જોવો બાપુજી ત્યાં હતો ત્યાંથી પાછો આવ્યો અને ચાલો મમ્મી આપણે પણ જઈએ. હા મંથનભાઈ તો પેલા પૂજી ગયા 5 વાગ્યાના 5 વાગ્યાના પહોંચી ગયા છે લેસન કરીને તો વયો જ ગઈ કે વયો જાવ મમ્મી. મેં હા ભાઈ અમારે મા દીકરાને જુગલ જોડી ગમે ત્યારે આવી. હા અને અમારે દાદાને જમવાનું. હા દાદાએ જમી લીધું છે. હા બાઈએ જમી લીધું. હા ચાલો મમ્મી આપણે જઈએ અને ત્યાં શું શું તૈયારી થઈ છે. હા હાલો આપણે જઈએ ને જમવાનું ને પછી આપણે બધા યુટ્યુબ ફેમિલી ને બતાવશું, બધાને મળાવશું. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ફરી પાછા ઘરે અને ઘરે આવતા હવે એમ જોવો બાબુ અમારે ભાખરી કરવા માંડ્યા. બાબુ પાવભાજી નો પ્રોગ્રામ હતો પણ પ્રોગ્રામ પાવ નથી ખાતા ને પ્લસ આપણે બહાર જવાનું હતું પછી વરસાદ આવી એ વાત સાચી. અમારે ભાણી બેન હોય ને અમને નો મજા આવે. એ વાત 100%. એ તો અમારે બાબુ કેમ ગળે ઉતરે છાઈસ પીવી તો હોય મજા આવે. ત્યાંનો ટેસ્ટ ને ઘરે લાવી એમાં ટેસ્ટ સાયકલા થાવ છો તમે. હા વાસણ ને એ બધું ન કરવું. પણ મેં તો અડછૂટે જ આપી હતી. મેં કીધું તમે લોકો જે આવો બધા, મેં કીધું હું ને બીજા ઘરે રહે તમારું પાર્સલ લેતા આવજો એમ. હા તો કોઈ નો ગયા બધા ઘરે. અમાર કુમાર અત્યારે કામમાં છે. શિયાળો બે ગયો છે ને ઓઢણી ઓઢું તો હે બાબુ ઓલી કઈ કેવત ઓઢણી ઓઢું તો ઉડી ઉડી જાય. ઉડી ઉડી જાય. હા હા બહુ મસ્ત મોકલી છે. ક્યાંથી? અમેરિકાની છે ને કા બાબુ? વાહ ભાઈ વાહ બહુ મસ્ત. એવી સાલ છે ને હર્ષ અંદર ભરતવાળી છે. હા ઊનની છે અને બાબુ ઠંડી નો હોય. ભેગી ઓઢવી તો આમ તો કે ઉપર જ્યાં લગન સોફામાં જાવ ત્યાં ઓઢવી. હા તો થાય. અને આવી રીતના આમ દુપટ્ટા જેમ રાખ્યું હોય ને હા ડ્રેસ ઉપર હાલે હે બાબુ? મસ્ત લાગે. જો બ્લેક ડ્રેસ હોય ને હા વ્હાઈટ કા બ્લેક ડ્રેસ. એ બાબુ તો આવી સાડી એક લઈ લો એટલે કે ઉપાડી જ નહીં. પાયલના લગ્નમાં આવે. સાડી નો તો અમાર બાબુ નો પાર નથી અઢળો. પાર જ નથી. ક્યાં કબાટ ભેરાશ ને ક્યાં બેન ની જેવું હવે ધીમે ધીમે થઈ ગયું. બેન આપણે ભણતા ભણતા ત્યારે થેલાના થેલા. થેલા પાયલ પાસે તો હજી એટલે પાયલ તો એટલા કપડા પહેરે પણ એની છોકરી હાટું એટલા છે. ઢગલો થઈ અને ગયો છે. સબસ્ક્રાઇબર ને એટલી બેનને ગમે છે હા, gift તો ઉપર gift. હજી કાલે જો કેટલી ગિફ્ટ આવી. અમારા ભાઈ નીચા બેન છે જેવા હા હું બધાને આપો ગમે. આપો આવ ગમે હે મમ્મી? હા ત્રીજા બહુ સરસ છે. હા તો અહીંયા બધા આપણે બેઠા છે ને ચાલો બાપુ જમી કાઢવીને બહુ એન્જોય કરી. હવે તમે ઘરે જાયો. હા ઘરે જઈ વરસાદ પાણીના. અમારે એક લગન છે તો ત્યાં જાવું છે. હા આપણે આપણા વ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ છીએ. આગળનું ડેલી રૂટીન લગ્ન છે અને બહુ જ મજા કરવાના છીએ. તમને દેખાડતા જશું તો ચાલો આપણે બીજા વ્લોગ સાથે મળીએ. ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ ને જય માતા.